वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। हरे कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण
હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषाड्यापहा। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय
પુરુષાય તુભ્યં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव. एको मंत्रो तस्य नामानि यानि कर्माप्येकम् तस्य देवस्य सेवा. एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव. बोलिए श्री सुखदेव जी महाराज की जय. परम कृपाळु जोशी परिवारना कुळदेवता श्री चांपलमल दादा, સુરધન દાદા અને સતી માતા તેમજ જોશી પરિવારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને કરદેવી શ્રી બહુચરા માતાજી એમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત. ભગવદ કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. આવો આપણી ભાગવતી યાત્રાનો આરંભ કરીએ. દ્વાદશાંગો વૈ પુરુષ આવું શ્રુતિ ભગવતીએ કહ્યું છે.
એ પરમ પુરુષના, એ વિરાટ પુરુષના 12 અંગો કલ્પાયા છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંધ એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના 12 અંગો તરીકે કલ્પાયા છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંધ એ ભગવાનનો જમણો ચરણ છે. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંધ એ ભગવાનનો ડાબો ચરણ છે. શ્રીમદ ભાગવતનો ત્રીજો સ્કંધ એ ભગવાનનો જમણો બાહુ છે. શ્રીમદ ભાગવતનો ચોથો સ્કંધ એ ભગવાનનો ડાબો બાહુ છે. પાંચમો સ્કંધ એ ભગવાનનો જમણો ઉરુ. છઠ્ઠો સ્કંદ એ ભગવાનનો ડાબો ઉરુ. સાતમો સ્કંદ એ ભગવાનના જમણા હાથની હથેળી, દક્ષિણ પાણીતલમ. આઠમો સ્કંદ એ ભગવાનનું વામ વક્ષ સ્થળ, દક્ષિણ વક્ષ સ્થળ. નવમો સ્કંદ એ ભગવાનનું વામ વક્ષ સ્થળ. દસમો સ્કંદ એ ભગવાનનું હૃદય. 11મો સ્કંદ એ ભગવાનનું લલાટ અથવા તો મસ્તક. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો થયેલો ડાબો હાથ છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. બીજો સ્કંદ જ્ઞાન લીલા છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, સ્થિતિ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા. સાતમો સ્કંદ એ ઉતિ લીલા છે. ઉતયઃ કર્મ વાસના. ઉતિ એટલે વાસના. સંસાર એ કર્મ વાસનાજન્ય છે. જેવી રીતે વસ્ત્ર તાણા અને વાણાથી બનાવેલું હોય, એવી રીતે સંસાર એ પણ તાણા અને વાણાથી બનાવેલું છે. શેના તાણા અને વાણા? સંસાર એ કર્મના તાણા અને વાસનાના વાણાથી વણાયેલું છે. વસ્ત્રને વીખી નાખવું હોય તો કાં તાણાને ખેંચી લો, કાં વાણાને ખેંચી લ્યો, એટલે વસ્ત્ર વિખાઈ જાય. એમ સંસાર રૂપી વસ્ત્રને ખેંચવું હોય, એને મિટાવવો હોય, તો કર્મના તાણા અથવા તો વાસનાના વાણાને ખેંચી લો, એટલે સંસાર રૂપી વસ્ત્ર પણ વિખાઈ જશે. પણ કર્મ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ રહી શકે જ નહીં. કાંઈક અને કાંઈક આપણે કર્મ કરતા જ હોઈએ. કોઈ કાર્ય ન કરતા હોઈએ તો છેવટે શાંતિથી બેઠા હોઈએ તો મનમાં વિચાર ચાલ્યા જ કરે. કોઈ એમ પૂછે કે શું કરો છો, એટલે આપણે એમ કહીએ કે કાંઈ નથી કરતા. હકીકતમાં એ કાંઈ નથી કરતો એમ નથી, એ વિચાર કરે છે, એના વિચારો ચાલુ જ છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકે જ નહીં. વસ્ત્રમાં કર્મના તાણાને ખેંચવો એ અશક્ય છે, તો શું કરવાનું?
જો સંસાર રૂપી વસ્ત્રને વીખી નાખવું છે તો વાસના રૂપી વાણાને એને ખેંચી નાખો, તો આ સંસાર રૂપી વસ્ત્ર એ વિખાઈ જશે. વાસના જતી રહે પછી જે કાંઈ પણ કર્મ કરીએ, જે કાંઈ પણ ક્રિયા કરીએ, જે કાંઈ પણ આપણે કામ કરીએ એ બધું જ પૂજા થઈ જશે, ભગવાનની પૂજા બની જશે. એટલા માટે સ્વામી વિવેકાનંદજીએ કીધું, એક સૂત્ર આપ્યું, વર્ક ઇઝ વર્શિપ. કાર્ય એ જ પૂજા છે. પણ એ ક્યારે બને? જ્યારે જે કાર્ય આપણે કરી રહ્યા છીએ, જે કામ, જે ક્રિયા આપણે કરી રહ્યા છીએ એમાં આપણી વાસના, આપણી આસક્તિ ન હોય તો એ કાર્ય એ ભગવાનની પૂજા બની જશે. પુરુષ અને સ્ત્રી આ બેમાં પુરુષોએ કમાવા જવાનું હોય, ધંધો નોકરી જે કાંઈ કરતો હોય એ કરવા જવાનું હોય. પુરુષ જે કામ કરે છે એના માટે પૂજા છે. સ્ત્રી ઘરનું જે કામ કરે છે એ એના માટે પૂજા છે. વાસનાને વિદારવાની કથા, વાસનાને કાપવાની કથા, વાસનાને છેદવાની કથા એ શ્રીમદ ભાગવતના 7મા સ્કંધમાં બતાવી છે. શ્રીમદ ભાગવતના 7મા સ્કંધમાં કુલ 15 અધ્યાય છે. એમાંના 5 અધ્યાય પ્રથમ એ સદવાસના પ્રકરણના, પછીના 5 અધ્યાય એ અસદવાસના પ્રકરણના અને પછીના 5 અધ્યાય એ મિશ્ર વાસના પ્રકરણના છે. સદવાસના કોની? પ્રહલાદજીની, સંતોની. એટલા માટે પ્રહલાદજીનું ચરિત્ર એમાં આવે છે. અસદવાસના કોની? અસુરોની, હિરણ્યકશિપુની. એટલા માટે એ કથા પણ એમાં આવે છે. અને મિશ્ર વાસના કોની? એ આપણા બધાની. ક્યારેક કોકનું સારું વિચારીએ અને ક્યારેક કોકનું ખરાબ વિચારીએ, આ મિશ્ર વાસના. ક્યારેક કોઈક પ્રત્યે સદભાવ જાગે તો વળી ક્યારેક કોકને 2 કટકા ગાળો પણ દેતા હોઈએ. ભલે આમ બોલીએ નહીં, મનમાં જ દેતા હોઈએ, પણ આપણને તો આપણી ખબર હોય ને. મિશ્ર વાસના એ માણસોની છે. આમ કુલ 15 અધ્યાયનો 7મો સ્કંદ છે. 8મો સ્કંદ એ મન્વંતર લીલા છે. એમાં ભગવાનના અવતારોની, અવતાર ચરિત્રોની કથા કહી છે. શુકદેવજી મહારાજે 7મા સ્કંદને વિરામ કર્યો. ત્યાં 8મ સ્કંદના 8મા સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ શુકદેવજીને પ્રશ્ન પૂછ્યો. બ્રહ્મન, સ્વયંભુવ મનુના વંશની કથા વિસ્તારથી કહી. હવે ભગવાને જે જે અવતારો લઈ અને જે જે ચરિત્રો કર્યા હોય એ કથા બતાવો. શુકદેવજી આગળની કથાનું વર્ણન કરે છે. રાજન, અત્યાર સુધીમાં 6 મનુઓ પસાર થઈ ચૂક્યા છે. આ બ્રાહ્મણ દેવતાઓએ સવારના દરરોજ પૂજા કરાવે છે, તે સંકલ્પ કરાવે છે, તો તમે ધ્યાન દીધું હોય તો એમાં આવ્યું હોય. અત્યાર સુધીમાં 6 મનુઓ પસાર થઈ ચૂક્યા છે. અત્યારે વર્તમાન સમયમાં 7મો મનુ, 7મો મન્વંતર ચાલી રહ્યો છે. અને એ કયો?
સંકલ્પ ધ્યાનથી સાંભળો છો? સવારે પૂજા કરવા સમયે સંકલ્પમાં આવે છે ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત સપ્તમે મન્વંતરે. કઈ હિન્ટ મળે છે? સપ્તમે વૈવસ્વત મન્વંતરે. આ સાતમો વૈવસ્વત મનુ ચાલે છે. સંકલ્પમાં બધું આવે છે. જ્યાંથી આરંભ થયો ત્યાંથી માંડીને અત્યારે વર્તમાન કઈ પરિસ્થિતિ છે, કયા સ્થળે બેસી અને કોણ કયા દેહમાં છે, બ્રાહ્મણ દેહમાં છે કે અન્ય કોઈ દેહમાં છે. બ્રાહ્મણ દેહમાં હોય, બ્રાહ્મણ ખોળ્યું હોય તો શર્માહમ, અન્ય કોઈ હોય તો વર્માહમ. આવું બધું આવે સંકલ્પમાં. અત્યારે સાતમો વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યો છે. એની કથા કહી. પ્રથમ મન્વંતરથી લઈ અને કથા કહે છે સુખદેવજી. સૌથી પ્રથમ પહેલા મનુ મહારાજ એ યજ્ઞ વડે ભગવાનનું પૂજન કરી રહ્યા હતા. યેન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયતે નયમ યો જાગર્તિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદસઃ આત્માવાસ્યમિદં વિશ્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન પુંજીથા માગૃતઃ કસ્ય સ્વિદ્ધનમ. આવા મંત્રો વડે ઈશ્વરનું યજન કરી રહ્યા હતા. એ સમયે મનુ મહારાજને મારવા માટે અસુરો આવ્યા, દૈત્યો આવ્યા. એની રક્ષા કરવા માટે ભગવાને નર નારાયણ સ્વરૂપ ધારણ કર્યું અને પ્રથમ મનુની રક્ષા કરી અસુરોને માર્યા. બીજા સ્વારોચિષ નામના મનુ થયા. ત્રીજા પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ નામના મનુ થયા. ચોથા ઉત્તમના ભાઈ તામસ નામના મનુ થયા. આ તામસ મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો. આ તામસ મન્વંતરમાં ભગવાનનો જે શ્રી હરિ અવતાર થયો એમણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. એ કથા કહી. આસીદ ગિરિવરો રાજન સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ શિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિતઃ તાવતા વિસ્તૃતઃ પર્યક ત્રિભિઃ શૃંગૈઃ પયોનિધિં દિશઃ ખં રોચયન્નાસ્તે રૌપ્યાય સહિરન્મયૈઃ. રાજા પરીક્ષિત ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ નામે એક પર્વત હતો. એ ત્રિકૂટ પર્વતના 3 શિખર હતા. કયા કયા? સોનાનું, રૂપાનું અને લોઢાનું. આનું રહસ્ય સમજીએ. ક્ષીર સમુદ્ર એમાં ત્રિકૂટ નામનો પર્વત અને એના 3 શિખરો, સોનાનું, રૂપાનું અને લોઢાનું, એટલે કે સત્વ, રજ અને તમ. આ ત્રિગુણાત્મક પ્રકૃતિ છે. સત્વ, રજ અને તમ એને પ્રકૃતિ કહેવાય. આ ત્રિકૂટ પર્વત બહુ સમૃદ્ધ હતો. એમાં એક ગજેન્દ્ર હાથી નિવાસ કરતો હતો. એકવાર એ ગજેન્દ્ર નામનો હાથી પોતાની હાથણીઓ અને બચ્ચાઓ સાથે એ ત્રિકૂટ પર્વતના એક સરોવરમાં આવે છે સ્નાન કરવા માટે.
હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી, આવ્યો જળ ક્રીડાને આજ. હાથી અહંકારી ભારી, જળનો વિહારી, છે નારી, આવ્યો કામ ક્રીડાને આજ. એ ગજેન્દ્ર હાથી પોતાની હાથણીઓ અને બચ્ચાઓ સાથે આવે છે. સરોવરમાં આવી સૌથી પહેલા વેલા જળપાન કર્યું અને પછી જળમાં ક્રીડા કરવા લાગ્યો પોતાની હાથણીઓ અને બચ્ચાઓ સાથે. એ ગજેન્દ્ર હાથી સૂંઢમાં પાણી ભરી ભરી અને હાથણીઓ ઉપર છોડવા લાગ્યો. હાથી અને હાથણીઓ એકબીજાને ભીંજવવા લાગ્યા. મદોન્મત્ત હાથીને સરોવરમાં અચાનક એક જૂડે પકડ્યો. જૂડ એટલે મગર. આ ખાલી હાથીની જ કથા નથી, આપણા બધાની કથા છે. સરોવર એટલે કે સંસાર સરોવર, એમાં હાથી, આ હાથી એ આવે છે, વિષયમાં આસક્ત થાય છે. મગર એ કાળનું પ્રતીક છે. વિષયમાં આસક્ત થયેલા આ હાથી એ જ્યારે સંસાર સરોવરમાં આવે છે ત્યારે અચાનક એને કાળ પકડે છે. મગરે એ ગજેન્દ્ર હાથીનો પગ પકડ્યો. કાળ આવે એટલે સૌથી પહેલા વેલા પગ પકડે, પગ જાય, પછી સરખું બેસાય નહીં, સરખું ઉઠાય નહીં, સરખું ચલાય નહીં. આવું બધું થાય એટલે સમજવાનું કાળે પકડ્યા. કાળ આવ્યો, સૌથી પહેલા વેલા પગ પકડે છે. જળમાં તો જળચરનું જોર વધે, સ્થળ ઉપર સ્થળચરનું જોર વધે. હાથી સરોવરમાં હતો, મગર એના પગને પકડી ને અંદર ખેંચી જવા લાગે છે. હાથણીઓ અને બચ્ચાઓ એ હાથીને સૂંઢથી પકડી અને બહાર લાવવાની ઘણી કોશિશ કરે છે, પણ મગરનું જોર પાણીમાં, જળમાં, એ સરોવરમાં એટલું બધું વધી ગયું કે હાથીનું જોર ઓછું પડે છે. હાથણીઓ અને બચ્ચાઓએ વિચાર કર્યો કે આમને આમ જો કરશું ને તો આની સાથે સાથે આપણે જતા રહેશું. એટલે હાથણીઓએ અને બચ્ચાઓએ એ હાથીને છોડી દીધો. આ ઘટના આપણી સાથે થઈ છે. બહુ મોટી ઉંમર થાય ને પછી રોગો વધે, બીમારી આવે, પગ જાય, દાંત જાય, શારીરિક પીડાઓ ભોગવવી પડે. પછી એ પુરુષની પત્ની હોય, એના બાળકો હોય, એ બધા હોસ્પિટલે લઈ જાય, દવાખાને લઈ જાય, બધી દવા દારૂની દવાની બધી સગવડ કરે, બધું કરે. ઘણો સમય સુધી કરે, કંઈ ફાયદો દેખાય નહીં. પેલાની વધારે ને વધારે તબિયત બગડવા લાગે એટલે હોસ્પિટલમાં પછી એડમિટ કરે. બહુ વધારે પડતી તકલીફ હોય તો આઈસીયુમાં એડમિટ કરે. બાળકો છોકરાઓ જેટલું કમાય છે એમાંથી મોટા ભાગનો ખર્ચો, અડધાથી ઉપર ખર્ચો આ બાપાને હાચવવાની વાહે જાય. બાપાને નળીઓ ખોસી હોય, ઓક્સિજનની, લોહીની, આની તેની, આવી બધી. પછી છોકરાઓ વિચાર કરે કે હવે આ પગારમાં પૂરું પડતું નથી, તે એ બાપાની પત્નીએ ઘરેણા હાંચવા હોય,
સોના ચાંદીના એના પોતાના, એ જઈને વેચી આવે. એના જે પૈસા આવે એનાથી થોડોક સમય ચલાવે, પછી એ પૂરું થઈ જાય. પછી વિચારે કે હવે આમને આમ જો આની વાહે રૂપિયા ખર્ચા જ કરશું તો આપણે ખાવાના સાસા થઈ જશે, આમે જવાનું તો છે જ એક દી. એટલે ધીમેકથી હળવેકથી નીકળી જાય, જેમ માખણમાંથી વાળ નીકળે ને એમ. હાથીઓને પોતાની પત્ની હાથણીઓ અને બચ્ચાઓએ છોડી દીધો. પોતાને અસહાય જાણ્યો એટલે એ હાથીને પોતે પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર યાદ આવ્યું. ભગવાનને યાદ કર્યા અને પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર એણે ગાયું. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ 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 અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ
सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। अब की बार पार करो, अब की बार पार करो। अब की बार पार करो। अब की बार पार करो। नंद के दुलारे, नंद के दुलारे। हे गोविंद हे गोपाल, अब तो जीवन आरे। गोविंद हे गोपाल, अब तो जीवन हारे। गोविंद हे गोपाल, अब तो जीवन आरे। हे गोपाल, अब तो जीवन हारे। श्री द्वारिका